વેલકમ બેક। અરવલ્લીના બાયડના પેન્ટરપુરામાં રહીશોએ હિજરત કરી। 7 પરિવારના 42 સભ્યોએ હિજરત કરવી પડી। વર્ષો જૂની રસ્તાની સમસ્યાથી તેઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। ગ્રામજનો ઘરનો સામાન લઈ ગ્રામ પંચાયતે પહોંચ્યા। ઉચ્ચ અધિકારીઓ પણ ડેમાઈ ગ્રામ પંચાયતે પહોંચ્યા। ઘટના ઉગ્ર ન બને તે માટે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો। પ્રાંત અધિકારી અને મામલતદારે સમજાવટનો પ્રયાસ શરૂ કર્યો। 14 મહિનાથી આ રસ્તા ઉપર અમે કાયદેસરના પંચાયતના રસ્તા ઉપર પેન્ટરપુરા ઠાકોર સમાજના 35 ઘર આવેલા છે અને અમારે 6 ઘરનો પ્રશ્ન છે અને અમારે આવર જવર માટે અમને કાયદેસરના પંચાયતના રસ્તા ઉપર આ કોઈ સામેવાળા અમને નીકળવા નથી દેતા કે સરકારી રસ્તા ઉપર અમને આવર જવર માટે રોકે છે, અડચણ કરે છે। પેન્ટરપુરા ક્ષત્રિય ઠાકોર સમાજના આ 6 ઘરના વ્યક્તિઓ આજે હિજરત કરવાનું પગલું ભરવાનું જરૂર પડી છે। ભાવનગરના સોસિયા માંડવા ગામના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે। ખેડૂતો પ્રાકૃતિક ખેતીથી કેરી સહિતના પાકોની ખેતી કરી રહ્યા છે અને સારી ઉપજ મેળવી રહ્યા છે। પ્રાકૃતિક ખેતીથી 300 મણ જેટલું ઉત્પાદન થઈ રહ્યું છે। ખેડૂતોનું માનવું છે કે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવા કરતાં દેશી ખાતરના ઉપયોગથી સારી એવી ઉપજ મળે છે અને સારી આવક પણ થાય છે। સોસિયા માંડવા ગામના ખેડૂતોએ અન્ય ગામના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવા માટે અપીલ કરી છે। મારા મધર પ્લાન્ટમાં આંબામાં એક પણ રોગ જીવાત મુક્ત છે ને કેમિકલ વાળી દવાનો છંટકાવ કરતો નથી, બધી જીવામૃત ને એવું વાપરું છું ને આજે ઘણા છેલ્લા 5 વર્ષથી મારા બધાને પ્લાન્ટ આપું છું તે પણ છે ને એકદમ ઓર્ગેનિક છે। માટીને ભેગું છે ને છાણિયું ખાતર તેનો ઉપયોગ કરીએ છીએ, એમાં દેશી ગોટલાનો ઉપયોગ કરીએ છીએ। 400 મણ જેવું ઉત્પાદન દર વર્ષે થાય છે અને પ્યોર ઓર્ગેનિક ખેતી કરી છે। કોઈ પણ રાસાયણિક દવાનો કે ખાતરનો ઉપયોગ કરતા નથી। પ્યોર દેશી ખાતર અને જીવામૃત એવું જ આમાં નાખીએ છીએ। દાહોદ જિલ્લાના આદિવાસી સમાજમાં દિવંગત અસ્થિ આખું વર્ષ સાચવી રાખી આમલી 11ના દિવસે તેને વિસર્જન કરવાની પરંપરા છે। અહીં આવેલા પૌરાણિક ભીમકુંડમાં સામૂહિક રૂપે અસ્થિ વિસર્જન કરી મોક્ષની પ્રાપ્તિ કરાવે છે। પરંપરા મુજબ પરિવારના સભ્યોના નિધન બાદ 12માની વિધિ કરી દેવાય છે, પરંતુ તેમના અસ્થિ કુંડીમાં ભરીને યાદ રહે તેવી જગ્યાએ જમીનમાં દાટી દેવાય છે અને 11ના એક દિવસ પૂર્વે અસ્થિ બહાર કાઢી બેસણા જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। 11ના દિવસે આશરે 30 થી 40 ગામના લોકો ગરબડા તાલુકાના રામડુંગરા સ્થિત ભીમકુંડ ખાતે વાહનો દ્વારા કે પગપાળા ઢોલ નગારા વગાડતા પહોંચે છે અને પોતાના સ્વજનના અસ્થિનું વિસર્જન કરે છે। પરિવારમાં મરણ થાય એટલે અમે બહાર એને રાખી મૂકીએ, પછી 12 મહિને કે 5 મહિને 6 મહિને હમણાં 11ના દિવસે અમે એનું મરણ વિધિ કરીએ છીએ ભીમકુંડમાં। વર્ષોથી પેઢીની પેઢી ચાલતી આવી અને અમે આ વિધિ અમારા ગયડા કરતા આવ્યા, એ રીતે અમે આ ભીમકુંડમાં ફૂલું વળાવી કે ભીમકુંડ અંદર અમારા બાપ દાદા કોઈ અગલા લોકો ગયા હતા તો એમની અંદર તળિયું મળ્યું નથી, એટલી ઊંડાણ છે અને એટલું અમે જાણીએ છીએ। અત્યારે અમે જે માણસની મૃત્યુ પામે એમના ફૂલ અમે અહીંયા જ પધરાવીએ છીએ। જે પ્રાચીન પરંપરાઓ જોવા મળે છે, આજે એક બતાવવા માંગીશ કે જે આ પ્રાચીન પરંપરા કે જે અસ્થિ વિસર્જન ભીમકુંડમાં કરવામાં આવે છે, પ્રાચીન સમયથી ચાલી આવતી આ પરંપરા પ્રમાણે જે આદિવાસી સમાજમાં વર્ષ દરમિયાન જે કોઈ પણ સ્વજનનું મૃત્યુ થાય છે ત્યારે તેના અસ્થિ જે ઘરની આસપાસ જે ખાડો ખોદી એને દાટી દેવામાં આવે છે। જ્યારે હોળી પહેલાં આમલી 11 જે તેના આગલી રાતે તે અસ્થિને કાઢી અને જે દૂધથી ધોવામાં આવે છે અને તમામ જે પરિવારજનો સ્વજનો એકઠા થઈ અને જે આ ભીમકુંડ ખાતે લાવવામાં આવે છે અને અહીં જે વર્ષ દરમિયાન એક જ વખત જે અસ્થિ વિસર્જન કરવામાં આવે છે।